સુરતમાં ખાડીપુરા ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ જણાવ્યા હતા. ખાસ કરીને ખાડી નજીક આવેલી રઘુકુળ માર્કેટ સહિત કુલ 8 માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોની સાડી સહિતનો સામાન પડી ગયો હતો. ખાડીના પાણીમાં પલળેલી સાડી અતિ દુર્ગંધ મારતા વેપારીઓ પરેશાન થઈ ચૂક્યા છે. સાડીઓમાં દુર્ગંધ બેસી જતા નંગના ભાવે વેચાતી સાડી કિલોના ભાવે વેચવા વેપારીઓ મજબૂર બન્યા છે. બીજી બાજુ વેપારીઓએ દુકાનો પાસેના પેસેજમાં દોરી પર સાડી લટકાવી પંખા મૂકી તેને સૂકવી રહ્યા છે. માર્કેટમાં નંગ પર વેચાતી ₹100, 1000, 1500 અને 2000 સુધીની સાડી હવે 50 થી 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. 1 કિલોમાં ફક્ત 2 થી 3 સાડી આવી રહી છે. ખાડીપુરના કારણે 500 થી વધુ દુકાનોમાં મોટા પાયે નુકસાન થયું હતું. એક અંદાજ મુજબ 100 કરોડથી વધુનું નુકસાન વેપારીઓને ભોગવવાનો વારો આવ્યો છે. ખાડીના પાણી માર્કેટની દુકાનોમાં 1.5 થી 2 ફૂટ જેટલા ભરાઈ ગયા હતા. વેપારીઓને દુકાનનો માલ પણ ખસેડવાનો સમય મળ્યો હતો. राजीव उमर संकल्प साड़ी से। क्या कहेंगे किस तरह से पानी की वजह से ये सारा पानी क्या क्या है पिछले 10 दिन पहले अचानक पानी एसएमसी और मेट्रो के काम के कारण से अचानक पानी रघुकुल में घुसा, जिससे कि आसपास के मार्केट से लेकर करीब करीब 600 से 700 दुकानें प्रभावित हुई, जिसमें 100 करोड़ के ऊपर का नुकसान हुआ। प्रति दुकान में लगभग 20 से 25 लाख रुपए का नीचे का फर्श में जो पड़ा हुआ था माल पूरी तरह डैमेज हो गया है। जो आज किलो के भाव से धोबी घाट की तरह आप देख ही रहे हो कि मार्केट के 10 दिन बाद भी स्थिति क्या है, आपके सामने स्थिति है। बार बार ये कोशिश की जा रही है, मतलब काफ़ी दिक्कत का विषय। व्यापारियों का आंसू नहीं पूछ रहे हैं कि क्या करेगा क्या नहीं करेगा आने वाले समय में, क्योंकि साड़ी 10% के रेट से बिक रही है। कितना नुकसान हुआ? लगभग आसपास बताएं ना कि 600-700 दुकानों में 100 करोड़ के ऊपर का लगभग नुकसान है।